હાલો ભાઈ, મનસુખભાઈ રાઠોડનો એક નવો જ વિડીયો આવી ગયો. તેમાં બાબુ જાદવ સાથે જો તે ચર્ચા કરે છે, પછી પોલીસ સ્ટેશનમાં બોલાવી સાંભળજો. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા, મનસુખભાઈ બોલો. હા મનસુખભાઈ, આપણે ઓલા જયેશભાઈ પંડ્યાના નંબર ખરા? હા ખરા. અરે એમાં એવું છે કે હું રાજપૂત છું. અમારા માતાજી ઓલા જનાવર થતા હતા ને, હા એ કોકે મારા પર અરજી દઈ દીધી છે. લખતર પોલીસ સ્ટેશનમાં મને 2 વખત બોલાયો. તો તમે જનાવર દેતા છો? હા, એટલે પેલા કરતા હતા. મેં કીધું સાહેબ, અને અત્યારે નથી કરતા. પણ મને કે તમારે 2 મહિના પેલા કરેલા હતા. હા સાહેબ પણ હું સુરેન્દ્રનગર રહું. મેં કીધું સાહેબ છે એટલે તમે ભૂવા આવી છો? હા, હું ભૂવો પણ હું અહીંયા સુરેન્દ્રનગર રહું. એટલે ઈ પણ જયંતભાઈ અરજી ન કરી હોય? હા હા, ઈ તમારે ન્યાના હોય ને? ના, અહીંયાના નથી કોઈ કરી. અમારા ગામમાં હું જઈ આવ્યો. મને પછી રામ રામ કર્યા. મને કે આવો કે દરબાર ઘટમાં પછી પણ ઈ કે ઉપરથી તમારે આ વિજ્ઞાન વાળા એ કોકે દીધી હોય ને, એટલે કે ઓલું થયું. મારે એમને મળવું હોય કે ભાઈ અમે વિડીયો વાયરલ થયો હોય. હા, વિડીયો વાયરલ થયો હોય એવું. હા, કેમ કે કોઈની હારે વ્યક્તિગત કોઈ અરજી ન કરે. તમારું કઈ પુરાવો આવે ને હા એટલે થાય. એટલે પછી જનાવર ભેગા આપણે ને અડધા જનાવર આપણે નહીં કરે. હા, એ તો આપણને લઈ જાય. એ તો દેખીતા જ કરે. એટલે આનું શું કરવું પડે? આપણે વિજ્ઞાન વાળાને મળવાનું કીધું હોય સાહેબે. ક્યાં સાહેબે? મને નામ દ્યો છે. એ લખતર તાલુકામાં સાહેબે કીધું કે તમે વિજ્ઞાન વાળા પાસે જી આવજો કે. હા તો મને છે ને એડવોકેટ છે. આ તો એમને મારો નંબર આપીને મને વાત કરાવજો ને. એટલે આપણે વાત ન કરે. તમારે વાત કરવાની ક્યાંય વકીલો તમને ફોન કરે? તમારે માતાજી જનાવર તમે ચડાવ્યું છે એટલે જનાવર વાળા ફોન કરે. ઈ તો સાહેબ હું જ કરીશ. હું પણ મને મારી પાસે નંબર નથી સાહેબ. આપણે ક્યાં માતાજી ને ભૂવા હતા? આપણે કુળદેવી સિંદુરબાના ભુવા છે. હા, હવે પછી જનાવર ચડાવ્યા ને કેટલો સમય થયો? એને 2 મહિને જેવું થયું. એવડે એમને અમારા ઘર હતા ને, ઘર હતા પછી જનાવર કયું ચડાવ્યું હતું? જાન્યુઆરીમાં અમારા હતા ઘેટો ને બોકડો થાય છે. પછી 2 ચડાવ્યા? હા, ઈ તો ચડી ગયા. ઈ તો બધું ઈ લોકોએ કીધું કે 11 વાગ્યા સુધી બાતમી હતી એટલે ઈ કામ બધું પતી ગયું હતું. એમ હું નથી પૂછતો. હું પૂછું એટલું બોલો એટલે વાત પતી જાય. હું એમ કઉ છું પછી બોકડો ને ઘેટો ઈ કઈ માતાજી ને ચડાવ્યા હતા? ઈ તો આપણે અમારે કળદેવી છે ને સિંદુરમાં, ઈને. સિંદુરમાં બોકડો કઈ મેલડી? હા, ના, મેરડીમાં અમારે નથી. સિંદુરમાં એમાં બોકડો લીધો? હા, ઈ તો વર્ષોથી રાજા સાહેબ છે ને એ વખતમાં અમારે જેથી અમે રાજપૂત છીએ દરબાર, એ વખતમાં અમારે થતા હતા. પછી એક વખત અમારે આવી રીતે થયું ને તેથી વાપસી થઈ હતી માતાજી. આ બોકડામાં પછી આમ ચટણી બટણી નાખીને બનાવો કે મોરું હોય? નહીં, ઈ તો આમાં હું જેવો હવે થતો એ પણ નાખવું તો પડે. માતાજી પ્યાલો બેલો પી કે નહીં? હા, પિયાલો પીવે ને. કયો પ્યાલો પી? એ આપણે જે બોકડાનો થાતો એનો જ પિયાલો પીવે. હા, તમે પી જાઓ? નહીં, હું પટિયારમાં મોટા ભાઈ ભુવામાં છે. એટલે ઈ પી? હા, એટલે મારા ઉપર આવ્યું હતું પટિયાર ઉપર. આ બધું મને બોલાયો હતો. હા, એટલે તમે નાના ભુવા ગણો? મોટા પટિયાર મોટો રાખડી બંધ? હા, હું પટિયાર લાકડી બંધ એટલે મારા ઉપર આવે ને. છે. એટલે મેન ભુવા તમે ગણાવો? હા, મેન ભૂવો હું ગણાય. ઓલરીએ ભુવારીએ પિયાલો પીવે એટલે ઈ તો માતાજી લખે થઈ ગયા ને. પછી પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા? સાહેબે બોલાવ્યા હતા? હા, સાહેબે કોકે કીધું છે કે મારા ખટારો છે, ખટરે પછી આવ્યા છે. એટલે પોલીસ ગમેથી આવી હોય, મને પછી બાતમી મળે ને એટલે હું સામે થઈ ગયો સાહેબ પાસે. હાલો. હા, તો પછી એમાં છે ને સાહેબે શું કીધું? એક જ મિનિટ, આ રિક્ષા ઓલે પાણી એમ ને ઢોરાને. હા, તમે એપર વ્યા જાવ એટલે વાત થઈ જાય, પૂરું થઈ જાય આગળ. 2 મિનિટમાં હું આયા. ઓલા આ રખડતા ઢોરા હોય ને, હા, એને એક ભાઈ ભગત છે, એની હારે હું બેઠો હું. બસ આ 2 જ મિનિટમાં પહોંચી ગયા. લ્યો, પહોંચી ગયા. હા, આ તો સાંઈ બેસી જવું. બાપા સીતારામ જગ્યા હે ને અહીંયા આગળ. ચાલુ રાખજો. હા. હાલો. હા ભાઈ. એટલે એમાં એવું હોય કે અમારા ભાઈઓ જે છે ને એ ઝઘડો બહુ કરે મારી હારે. હા, એટલે ઈ એમને બધું અમારું લઈ લીધું હોય ભૂવા પણ. હું તમને કહું એટલે તમારે ભુવાપણું પાછું જોઈ છે કે હવે દઈ દીધું તો જોતું નથી?
ના આપણે તો જોતવાનું હોય, પણ એ લોકોએ અમારા જે ભાઈઓ રહ્યા ને એમને અમારું અડધું મઢ ઉપર લઈ લીધું એ લોકોએ. ભૂવા તમે છો કે ભૂવા બદલાવી નાખ્યા? ના ના, ઈવડે નવા ભૂવા થાય, અમારે જૂના ભૂવાનું હોય. છે એટલે તમારા પૈણમાં માતાજી આવે છે કે બંધ થઈ ગયા? હા, માતાજી આવે, બધું આવે, એ તો એ આવતા હોય. છે તો કાંઈ વાંધો નહીં. તો તમારે હવે તમારે નિમણૂક કરવા માટે થઈને હું કહી દઉં ફોન કરીને? હા, એમને આપણે સાહેબને કીધું કે ભાઈ અમે હવે નહીં કરવી કોઈ વસ્તુનું, અને આ લોકો કરે તો એને સાહેબે શું કીધું, તો તમે મને જાણ દેજો. તો એ તો મારા બેટા ખૂન કરી નાખે અમારું. આ ખૂન કરી કહેવાય? હા, એ તો ખૂન કરી નાખે એવા. માતાજીને સમરી લેવાય ને, ઈવડે ક્યાંક હથિયાર બથિયાર લઈને આવે તો માતાજીને સમરણ કરી લેવાય. એટલે પૈણમાં માતાજી આવે એટલે ડબલ તાકાત થઈ જાય. એક તમારી ને ક્યાંક દેવની, બે જણા થાવ પછી તો પૂગી જાવ ને. હા, એટલે અમે તો કીધું સાહેબ, મેં કીધું અમે જીવિત આવ નહીં કરવી, પણ આ લોકો કરે અને મારું નામ આવે તો મારે શું ભાવવું પડે? હું સુરેન્દ્રનગર રહું. ઈ બંધ કરી દઈએ ખોટું ને. દેવના અટાણે દુઃખ થાય ને, આખી જિંદગી આપણે દીધું ને, હવે આપણે જાતિ જિંદગી માતાજીને જાકારો દઈએ તો એને દુઃખ કેવડું થાય? એટલે આમાં એવું છે કે અમારા ગામમાં અમે રજપૂત છીએ ને અમે 60 ઘર દરબારના, ઈ કોઈ કઈ કહેતા નથી બિચારા, પણ આ બાજ કરે ને. આ ઘેટો બોકડો પછી જે નિવેદ કર્યા એનું પછી શું કર્યું તું? એ તો પછી અમે પરસેથી બધા લઈ લીધી હતી અને 11 વાગ્યા સુધી એવડે બાજ કરતા હતા આવડા બધા. પ્રસાદી કેટલા જણે થઈ છે? એ વખતે થઈ ગયું બધું કામ. અંદાજે 500,000 માણે પ્રસાદી પૂજી છે કેટલા જણે ને? ઈ તો ઈમાનો કમાર ધરી ઘર હે. તો ધરી ઘરમાં અમે હવોને પરસાદી આપી દી, હવોના ઘરે જઈને કરે. અમે અહીંયા નથી રાખતા કોઈ. સમજાઈ ગયું. મેં કીધું ટોપિયું ચડાવો કે પછી હવોને રીતે કાચું દઈ દો. સમજાઈ ગયું? હા, કાચું દઈ દે, હવોને લઈ જાય. ઈ સારું કાચું, એટલે હું તીખા મોરું થાય ઉપાધિ નહીં. બોલું તો બસ બધે ખાવું ને. ઈ તો બધું જતું રહે. અમારે દરબાર ગઢમાં અમે અહીંયા પડકે જ રહેવી ને, એટલે કોઈ શું કે કચરો બચરો નાખે આ તે થાય એટલે બીક લાગે. ના પણ બીવાનું જ નહીં આપણે. તમે માતાજી માં તો ભરોસો રાખવાનો. હા, પણ ભરોસો રાખવાનો. પોલીસ સ્ટેશન ગયા, બાકી તમે ભરોસો રાખો ને એટલે તમારે જવું ન પડે. એ ગાડી આવીને લઈ જાય. હા, ઈ તો એમાં જ હોય. તમારે જવું જ ન પડે, ઈ લેવા આવે. હે? હા, માતાજી નો પરસો દે ને એટલે લેવા આવે. હા, ઈ તો લેવા આવે, ઈ તો દેખેદાર છે. હવે કાંઈ વાંધો નહીં. હવે આપણે તમારે નવા ભૂવા બંધ કરીને આપણે જૂના ભૂવાના પાછા રાખી દેવાના ને? હા, એટલે જૂના ભૂવા મારા મોટા ભાઈ કીધું કે ભાઈ અમે હવે નહીં કરવી, એમને નતા લઈ ગયા જુભાને દેવા, મને એકને લઈ ગયા હતા. તો તમે પ્યાલો પીધો હોય છે? મેં એ કીધું મેં સાહેબ અમે નહીં કરે કોઈ, અને હવે આ બીજા રિયા અઠવાડિયે કરવા આવે, એનું અમારું નામ આવે તો અમે શું કરવી? તો હવે બંધ કર્યું કદી ચાલુ જ છે? ઈવડે તો કરે જ છે, અઠવાડિયે મહિનામાં 2 વખત કરે મારા બેટા. ઈ ભુવાનું નામ શું છે? ઈ ભુવાનું આપણે નામ દેવું તો અમારા ઘરે બાજવા આવે એવા બાજવા થોડા આવે, એકને જામીન ન મળવા દઉં યાર. તમે ફોન કર્યો છે કઈ આમાં ઘટે નહીં હો. હા, એટલે ઈ તો માતાજીને મુઠ્ઠી વરાવ કાકા, એવો તાકાત વાળો માણસ. બોલો નંબર એના? એનો નંબર નથી મારી પાસે. તો આ તો ભાઈ આ તો ઓનલાઈન મેલેડી છે. તમે જે વાત કરો ને હા, ઈ તો ઓનલાઈન મેલેડી યાર વાત કરો કાકા. હું તો મેલેડી નો ભૂવો, પણ મારે યુટ્યુબ ની મેલેડી. ઈવડે એને ઈ ભૂવો અમારા કાકાનો છોકરો છે. આખો એને તે પણ ઘર એની કોઈ લઈ લીધા અમારી કોઈ. નહીં, જો તમારે મારા મઢમાં આવવું છે, તમારે મારા મઢનો ભૂવો થવું છે, તો પછી આ યુટ્યુબ ની મેલેડી નો. હા, તો તમે બાનું આપી દઉં. ના ના, ઈ તો દેખેતા છે ને. અમે તો ના પાડી દીધી સાહેબ ને. મેં કીધું ભાઈ વિજ્ઞાન વાળા પાસે અમે જી આવીશું. જો તમારે મારી મેલડી નો ભૂવો થવું હોય તો હું તમે રાખડી બાંધો. જે દુનિયાના બાપની ટેવટ નથી તમે નડી શકે કાકા. ખમકાર જ કરે જ્યાં જોઈ ત્યાં. હા, બરોબર. હા, તો તમારે જો મારા મઢ ની અંદર ખાતું જોતું હોય, હા, 84 ખાતાનો દેવ, તો તમે કહો તો હું રાખડી દઉં. હા, બરોબર છે. તો તમારી ઈચ્છા છે? એટલે આપણે તો અમે તો ના પાડી દીધી ભાઈ. અમે અમારા આધારી ઘર છે ને, મેં કીધું અમારું આ સમાધાન થાય. અમારે મારી મેલડી રહી ને ઈ પાછું આ બોકડા ને એવું નથી લેતા. સાચી વાત. અમારે તો આ વર્ષોથી પહેલાનું છે, આજથી નહીં. આજે અમારે તો ઇંગ્લિશ ફી. હા, પેક મારે. ના ના, સાચી વાત. તમારે? એટલે હા, અમારી મેલડી છે ને, હા, ઈ 5 વાગે ઉગમણા મોઢે 2 પેક મારે અને ડુંગળી દારિયા 2 ભેગું રાખે, એટલે હું ઉલટી થાય નહીં.
ના ના સાચું. હા આ બે પેક માર્યા પછી એને અમારી માતાજીને પાછું નિયમ હોય કે ભેગું તીખું ખાવાનું. જો ગળપણ કે મીઠાઈ ખાવ તો ઉલટી થવાની સંભાવના રહી. ના ના સાચું. તીખો ખોરાક લેવાનો. અને આમાં હું અમે તો સાહેબને કીધું કે ભાઈ અમે હવે નહીં કર્યું ને આવડા કરે તો એમની જવાબદારી કરે તો એમને પકડી જાય એમને. હા બ્રો તમે કર્યું ને એટલે એને તમારા ફોન કર્યા છે. હે એ તમે બોકડા ચડાવ્યા ને હા તઈ ઈવડે એને ફોન કર્યા. હવે ઈવડા ઈ ચડાવે ને તો તમારા સાહેબ ને ફોન કરી દેવાનો. તો પણ અમારે યાર બાજુ આવે એ તો સાહેબે કીધું કે એવડે કરે ને હા. અમને કોઈ બાતમી દેજે ને એટલે એમને જરૂર પકડી લેજે. એમને ઈ બાંધવા ઈ ભુવન નામ શું છે? ઈ ગોવાભાઈ કરીને ગોવાભાઈ ભગુભાઈ. ગોવાભાઈ ભગુભાઈ. હા અને ઈ ક્યાં માતાજી ના ભુવા છે? ઈ આ માતાજીના નવા ભુવા થયા હજુ અત્યારે આ 2 વર્ષ જેવું થયું 2-5 વર્ષ. એની ઉંમર કેવડી છે? એની ઉંમર અમારે જેટલી જ છે ઉંમર. એટલે એને માતાજી સાક્ષાત વાતું કરે છે કે વેણે વાતું કરે છે? એને કઈ કરતા નથી. આ પરાણે ભુવા ચડી ગયા ઉપર અમારે દાદા કરીએ છીએ. અમે એકલા છીએ ઈવડે જાજા જણા એટલે આમાં બાજીએ કઈ એવું છે નહીં. પણ આમાં થોડુંક દેવને થોડુંક સમરી લેવાય એટલે તમે તમારી તાકાત વધી જાય. ના ના આપણે તો અમે તો ઘરે અમારું પડી ગયું નળિયા લઈ ગયા બધું લઈ ગયા માણસ. કે ભાઈ આમાં આપણે કોક દીક વાગી જાય આપણને. અમે તો એમને બોલાયા ને સાહેબે એટલે અમે લખતર જઈએ લખતર સાહેબ પાસે. હવે લખતર પોલીસ સ્ટેશન માં જઈને સાહેબ ને કહીજો કે હવે અમે બીજી વાર અમે બોકડા ચડાવીશું નહીં એટલે તમે કઈ કહે નહીં. ના મને કીધું ને મને કે તમે દાદા જાઓ તમ તારે તમારું તમતાર તમને નહીં પકડવી તમતાર ચિંતા ના કરો. પણ હવે ખમકારો કરીને પાછો બોકડો પકડતા નહીં નકર પાછા લખતર ના સાહેબ આવી છે ને તો પાછા બોકડા ને તમે બે ને પકડશે. બેન પકડે એટલે અમે તો ઈ આ દેવ છે ને ખાકી દેવ બહુ ખરાબ. શું કે ઓલા કરે ને તોય તમારા માથે જ રહે તમને એમ ઓળખી એમ કે. હા પણ હવે બીજી વાર આવું ન કરતા. એમ નહીં એ શું કે સાહેબ કે તમારી જૂની પેટલી તમે જૂના ભુવા હો. આ તો બધા નવા થયેલા હે બરોબર. એ તો આમના કોઈ એમ ના ઓળખવી પણ છતાં એ તો જેથી અમે પકડવા આવજો ને એ કરતા ને તેથી એમને પકડી જઈશું કે. એટલે તમારું નામ શું કીધું? મારું નામ બાપભાઈ વેરસીભાઈ. બાપભાઈ વેરસીભાઈ. અટક આમ જાદવ છે અને આમ હા જાદવ રાજપૂત માં આવે. હા અને તમારું ગામ? મારું ગામ વિરુગામ તાલુકામાં ઓગાણ ગામ પડે. મેં જમણમાં ખાલી રહેવા આવેલા દરબારગઢમાં. પણ હવે છે ને દરબાર રાજપૂત હા હવે બોકડા ને કાપવાનું બંધ કરી દો. પણ અમારે આપણે કરતા જ નથી. આ તો 20,000 નું નંગ થાય. આ તો ઓલા દીકરાના કર હોય ને કર એમાં કરે. પણ હવે આ બધાએ કીધું કે આપણે આનો કઈક બીજો રસ્તો. એટલે ઓલા મૂળ દીકરો જન્મ લીધો ને મોવારા કાપે ઈ જ ને? હા બસ ઈ. તો હવે દેવની માથા આસ્થા રાખો. હવે અમારે છે ને છોકરા જણે ઈને મારી જો કદાચ તારામ ફરસો હોય તો મોવારા ઉગવા ન જોઈએ એટલે આપણે કર લેવા બંધ થઈ જાય. હા એ તો હિંમત હોય. અને આમાં શું થયું અમારે એક વખત લાપસી થઈ હતી અમારે અને સામે શરીફર થઈ ગયા. શેના શરીફર થઈ ગયા? એ અમારા વરોંજ કરતા હતા ને વરોંજ માં આવી રીતે રાજા લઈને આવ્યા હતા કે ભાઈ આમને આ થયું જનાવર તો રંગાડા ની અંદર લાપસી થઈ છે ને આ કણ શરીફર થઈ ગયા. પછી પોલીસ સ્ટેશન માં ઈ કહી દેવાય ને સાહેબ ને કે ભાઈ આમાં લાપસી ને ઓલું થઈ જાય પણ બોકડા ચડાવો તેથી કરતા ને લાપસી થઈ જાય નગર આમાં લાપસી તમારી થઈ જાય. હું વાંચું કઉ. હા તે તો આપડી જ થાય. હા ઈ થઈ હતી ને ઈ ભૂલી જાઓ. હવે થા નહીં ઈ તમને ગેરંટી દઉં. હવે જમાનો નથી. હવે માતાજી કોઈ શાસન નથી. અમે સમજતા નથી. તેદી કાંઈ હતું નહીં. તમારી જેવા લાકડા પકડાવી દીધા. બાકી લાપસી થાય જ નહીં. મારા બાપો આવતો હોય. હા ના થાય. હવે ના થાય. હવે નહીં તેદી ન થાય. ઈ હું જે ગલકું ખોઈ દીધું એટલે તમે આમાંથી નવીરા નો રહ્યો. એ નહીં તેથી તો માતાજી અમારા ઘડીએ અને રાજાએ જોયું કે ભાઈ આમાં તો લાપસી થઈ છે ને અહીંયા કણે ચોખા થઈ ગયા. તમે આખી વાત સમજતા નથી. તઅહીંયા કાંઈ રૂપિયા જ નહોતા. અટાણા ડોવા મોબાઈલ માં વાત કરો છો તેદી જીવા જેવો યુગ જ નહોતો ભાઈ. હા ઉગ નતો. સાચી વાત. અટાણા ગાડીઓ જો 4 વ્હીલર જો બાયુની હાડીઓ જો. અરે અટાણા તમારા કપડા જો. પેલા તો સોવડેમાં ટોલા કાઢીને મરી ગયા આવડા. હા જરા રહેતા તો ભાઈ એવું. હે ના ના વાત સાચી. એ તો મેં અત્યારે ભાઈ ને કીધું. મેં કીધું હવે આ રહ્યું ને એ કોઈ કઈ ઉતાવળ કરતા નહીં કઈ કરતા નહીં મને બોલાવતા નહીં આ રીતે. આ બધો બંદોબસ્ત થાય પછી કઈક કર્યું. અમે એક જમાદાર ને મળ્યા અત્યારે આયા અમારા ગામના દરબારગઢ છે ને કે ઈ તમારી વાત સાચી. અમારા ઓલા સુખદેવસિંહ ઝાલા નતા PSI ઈ અમારા દરબાર છે. હું ઓળખું નહીં ભાઈ.
અરે અહીંયા સૌરાષ્ટ્રમાં રાજકોટ હતા આજથી 15 વર્ષ પહેલા, 10 વર્ષ થયા રિટાયર થયા, 8 વર્ષ થયા. સુખદેવસિંહ ઝાલા હતા હા આપણા સૌરાષ્ટ્રમાં. હા ઈ તો બહુ કડક હતા સુખદેવસિંહ ઝાલા. ઈ અમારા ભાણુભા હે અને અમારા દરબાર ગણાય. આમાં મેં રાજના ઓલા ગણાય રાજપૂત, અને એ બહુ ઈ ટેટ ગણાય. હું તમને કાંઈ વાંધો દાદા. હું છે ને આ તમારે જે આ થયું ને એ હું યુટ્યુબ માં ચડાવીશ એટલે બધા તમને હેરાન નહીં કરે કોઈ હો. બસ એટલું કરજો ને મારું કે ભાઈ બાપુ. હા પણ એ તમારી મંજૂરી છે ને? હા હે હા મંજૂરી જ હોય ને. એટલે ભાઈ આપણે આ બધું પાછું બાપા ખાઈને કરવું સારું, પછી આમાં કાલે લોચા લમાચા ન થાય. હવે તમારો ફોટો હોય તો મોકલી દો આમાં. ફોટો હું આયા બજારમાં હું ખટરા લેવેચનો ધંધો હે ને તો આ કોર્ટે બેઠો હું અત્યારે. એ કાંઈ વાંધો નહીં, હાલો તો એ વગર ફોટા મોકલી દઈશ. આપણે ગામ કયું કીધું? ગામ આપણું લખતર તાલુકામાં જમ્મર ગામ. જમ્મર ગામ, લખતર તાલુકો. હા જિલ્લો સુરેન્દ્રનગર. અને જિલ્લો સુરેન્દ્રનગર. હાલો કાંઈ વાંધો નહીં દાદા, યુટ્યુબ માં મૂકી હો. અમારા દરબારનું નામ સુખદેવસિંહ અનુભા, અને બીજાના કોઈના નામની જરૂર નથી. આ તમારે માતાજી પૂર્તિ કરો ને કોઈના નામની આમાં જરૂર ન હોય. કેમ કે આમાં શું છે, તમે બીજાના નામ દો ઈ કાંઈ લેવા દેવા નહીં. કેમ કે આ બધી અંધશ્રદ્ધાનું કાર્યક્રમ હોય અને એમાં તમે બીજા હારા માણે નામ દો એટલે ઈ નુકસાની કહેવાય. ના ના એ અંધશ્રદ્ધામાં જ છે. એ માણસ છે ને એ અમારા ફેવરમાં જ છે. હું તમને કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. મને કન્નડતા હોય ને તો એ વચ્ચે ઉભા રહેવા હે. એમ છે? હા કન્નડતા હોય એટલે બધા એગ્રામાં હે અત્યારે. મારા એગ્રામાં ઈ કે સારું તમે આ બધું તમને બંધ કરાયું એનું. હા અમે રાજી, પણ તમે જામીનની જરૂર પડે તો એમાં ગામ બેઠું તમે પણ તમે જે હવે બોકડા ને એવું ચડાવતા નહીં. ના ના એ તો બંધ છે અત્યારે. એમાં જામીન બામીન પડવાનું નહીં છે ને, હેરાન થાઓ. હા ના ના એ તો અત્યારે અમારે બંધ છે. પણ આ ભયું રહ્યા ને એમ કે તમે કે શું કામ જવું જોઈએ. મેં પણ મને બોલાવે એટલે જવું તો પડે ને મારે. એમ નામ કઈ થોડુંક મારે કઈ રહેવાય. એ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. એમ નહીં, સાહેબે મને બોલાવ્યો તો મારે જવું પડે કે ના જવું પડે? એ હા, તમારે જયંતભાઈ ના નંબર જોતા જ આપી દઉં છું, આમાં હાઈ કરીને મોકલજો. હા તો હું મારા બાબાને હમણાં કહું એટલે હાઈ કરીને તમારે મોકલી દે. બરોબર? એ ભલે ભલે હાલો. આ અમે વાયરલ કરી છે હો. હા કરી નાખો, હું ક્યાં ના પાડું. એ ભલે ભલે હાલો. ક્યાં તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો. બાબુભાઈ જાદવ જે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને એવું કહેશે અમારી માથે કેસ છોશે, અમારા ભાઈઓ છે એ જબરદસ્તી ભૂવા બની ગયા છે અને મહિનામાં 2 વાર માતાજીને બોકડા ચડાવે છે અને આવડું મોટું કુટુંબ છે અને પ્રસાદીની વાત કરે છે કે માતાજીની જે પ્રસાદી આવે બોકડાની એ આવી રીતની વેચવી છે એમ. આપણને ખાલી વિચાર કરીને એવું થાય કે નહીં આ માતાજીનું જીવતું જનાવર ચડાવીને એની પ્રસાદી ગળાની હેઠે માણસોને કેમ ઉતરે એમ. તો ખાસ કરીને તમે આ ઓડિયો આખો સાંભળો હોય તો કમેન્ટ કરો આવા ભૂવાવા માટે જે માતાજીને નામ ઉપર આવું ચડાવે છે, ધર્મને બદનામ કરે છે, માતાજીનું આટલું ઓલું કરે છે, જે કોઈ દિવસ માતાજી આવું માંગે જ નહીં એવું કામ કરે છે. તો તમારું જે પણ કેવું હોય વિડીયોની કમેન્ટમાં લખો, વિડીયો શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો.